ચાલશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે પારિભાષિક શબ્દોમાં આપણે આગળ લઈએ છીએ. પારિભાષિક શબ્દો એ આપણા એકાઉન્ટનો મહત્વનો હિસ્સો છે, ખૂબ મહત્વ ધરાવે છે. આ પારિભાષિક શબ્દો એમાં આપણે આગલા વિડીયોમાં શબ્દો લીધેલા. આજે આપણે શબ્દમાં આગળ જઈએ છીએ. શબ્દનું નામ આવે છે નફો. નફા માટે આપણે અંગ્રેજીમાં શબ્દ વાપરીએ છીએ પ્રોફિટ. મિત્રો, કોઈ પણ ધંધાકીય એકમમાં દરેક વેપારી હોય એ નફો મેળવવાના હેતુસર એ ધંધાકીય પ્રવૃત્તિ કરે છે. તો મિત્રો, નફો એ આપણા ધંધા માટે ઓક્સિજન કહેવાય. જો ધંધામાં નફાનું તત્વ ન હોય તો ધંધાકીય એકમનું અસ્તિત્વ જ નથી. તો એકમ માટે નફો એ મહત્વની બાબત છે. નફો કોને કહેવાય? નફા માટે સામાન્ય અર્થમાં એમ કહેવાય કે તમારી આવક તમારા ખર્ચ કરતા વધુ હોય. આવક શબ્દને આપણે ઉપજ પણ કહી શકો. તો અહીંયા આવક વધુ હોય ખર્ચ કરતા. ખર્ચ કેવા હોય છે? ઓછા. આવકનું પ્રમાણ વધુ હોય, ખર્ચનું પ્રમાણ ઓછું હોય, તો એ ધંધાની અંદર નફો થાય છે એવું આપણે કહી શકાય. જેમ મિત્રો એને આપણે કહી શકાય મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચ ઓછા હોય તો એને આપણે નફો કહી શકાય. તો ધંધાની અંદર નફાનું તત્વ છે કે આવકનો વધારો આપણને સૂચવે છે. તો નફો એક ધંધાકીય એકમ માટે કાર્યક્ષમતા માપવા માટેનો એક માપદંડ ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, બરાબર યાદ રાખજો. નફો આ પહેલો આપણો શબ્દ છે પ્રોફિટ, આવકનો ખર્ચ કરતા વધારો, સિમ્પલ સાદા શબ્દમાં. બીજો શબ્દ આવે છે નુકસાન. નુકસાનને અંગ્રેજીમાં મિત્રો કહેવાય છે લોસ. લોસ એટલે કે નુકસાન. કોઈ પણ વેપારી કે ધંધાકીય એકમ ક્યારે નુકસાન મેળવવાનો પ્રયત્ન ન કરે અથવા નુકસાન મેળવવું કોઈને પસંદ ન આવે. આમ છતાં ધંધાકીય એકમ છે એ બેદારી તલવાર છે. જેમ ધંધામાં નફો થઈ શકે એમ ધંધાની અંદર નુકસાન પણ થઈ શકે. અમુક પરિબળો એવા છે મિત્રો કે જેના ઉપર એકમના માલિકનો કોઈ અંકુશ નથી. એને ઈચ્છા ન હોય તો એકમમાં નુકસાન થવાની શક્યતા છે. તો નુકસાન શબ્દની વ્યાખ્યા આપણે આપી હોય આવક કરતા ખર્ચનો વધારો. ઉપર જે આપણે કીધું એના કરતા વિરુદ્ધ. અહીંયા આપણે નુકસાનમાં કહેવાય નુકસાનમાં ખર્ચા કેવા હોય? વધુ. આવકનું પ્રમાણ કેવું હોય? ઓછું. તો તમારા ધંધાકીય એકમમાં આવક ઓછી હોય, ખર્ચ વધુ હોય તો એ એકમ નુકસાન કરે છે એમ કહી શકાય. યાદ રાખજો, નુકસાન કરતું એકમ ક્યારે લાંબો સમય ટકી શકે નહીં. એકમમાં નફો મેળવવો એ બહુ જરૂરી છે. નફો મળે તો જ એકમનું અસ્તિત્વ રહે. અને નુકસાન એક એવું પરિબળ છે કે જો લાંબો સમય એકમમાં નુકસાન થાય તો એકમનું અકાળે અવસાન થઈ જાય. એકમને બંધ કરી દેવું પડે છે. પછીનો શબ્દ આપણે આવે છે ખરીદી. ધંધાકીય એકમમાં અમે જે ચીજ વસ્તુઓનો
ખરીદ વેચાણ કરવું, જેને આપણે એનો માલ સામાન કહેવાય. આપણે જે ચીજ વસ્તુઓની ખરીદી કરીએ છીએ આમાં વસ્તુઓ પણ આવે અને સેવાઓ પણ આવે. તમને પ્રશ્ન થાય કે ભાઈ વસ્તુ અને સેવા આ બેમાં ડિફરન્સ શું? તો વસ્તુ અને સેવા આ બંને વસ્તુ જુદી છે. વસ્તુ એટલે જેને જોઈ શકો છો એ વસ્તુ કહેવાય. અનાજ, કરિયાણું, સ્ટેશનરીની વસ્તુ, ફર્નિચર, આ બધી વસ્તુઓ છે. જ્યારે સેવા, વાણિજ્યની અંદર સેવા કુલ 6 પ્રકારની છે. એક અર્થઘટન બરાબર યાદ રાખજો. સેવા એટલે ફ્રી ઓફમાં આપવું નહીં, મફત આપવું એટલે સેવા આપવી એમ નહીં. સેવા કુલ 6 પ્રકારની આપણા વાણિજ્યમાં કહે છે. વાહન વ્યવહારની સેવા, વિમાની સેવા, સંદેશા વ્યવહારની સેવા, બેંકિંગ સેવા, આડતિયાની સેવા. તો આ અલગ અલગ પ્રકારની સેવાઓ છે. તો તમે જ્યારે આવી કોઈ સેવાનો ઉપયોગ કરો તો તમારે એની કિંમત ચૂકવવી પડે. તો મિત્રો, ધંધાની અંદર ચીજ વસ્તુ કે સેવાઓ, અહીંયા માલ સામાન એટલે કે ચીજ વસ્તુ કે સેવાઓ, આની આપણે ખરીદી કરવી પડે. વેપારી હોય એ જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદે, જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલ ખરીદે અને ઉત્પાદક જે માલનું ઉત્પાદન કરે એ વસ્તુ જથ્થાબંધ વેપારીને આપે, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આપે, છૂટક વેપારી ગ્રાહકોને આપે. આ એક વિતરણનો માર્ગ છે. તો અહીંયા તમે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાઓ ખરીદી કરો તો એને માલ સામાનની ખરીદી કહેવાય. તમને વસ્તુ કે સેવા મળે બદલામાં તમારે એની કિંમત ચૂકવવી પડે. પછી આવે છે શબ્દ વેચાણ. વેચાણ માટે અંગ્રેજીમાં શબ્દ આપે છે સેલ્સ. તો વેચાણ એટલે કે કોઈ પણ વસ્તુની વેચાણ કરો એટલે તમને ધંધામાં આવક મળે. યાદ રાખજો, ધંધામાં જેમ વેચાણ વધુ એમ આવક વધુ. અને આમ તમે જુઓ તો કોઈ પણ વેપારી કે ઉત્પાદકનો અંતિમ ઉદ્દેશ શું હોય કે વસ્તુના વેચાણનો. જો વસ્તુનું વેચાણ થાય તો જ મિત્રો ઉત્પાદકને કે વેપારીને નફો મળે. એટલે વસ્તુનું વેચાણ કરવા માટે વેપારી છે એ સતત તત્પર હોય, પોતે પ્રયત્ન વધુ કરે, જાહેરાતો કરે, માર્કેટિંગ કરે, વસ્તુનું વેચાણ વધુમાં વધુ થાય એનો પ્રયત્ન કરે. કારણ કે જેમ વેચાણ વધુ થશે એમ આવકનું પ્રમાણ કેવું હશે? વધુ થશે. તો આ રીતે વેચાણ શબ્દ છે અહીંયા ધ્યાનમાં રાખવાનો. પછી આવે છે માલનો સ્ટોક. માલનો સ્ટોક કોને કહેવાય? આપણે વેપારી જે ચીજ વસ્તુનું ખરીદ વેચાણ કરે, વેપારી જે ચીજ વસ્તુનું ખરીદ વેચાણ કરે એને એનો માલ સામાન કહેવાય. તો માલ શબ્દ છે એના માટે આપણે અંગ્રેજીમાં એક શબ્દ વાપરીએ છીએ ગુડ્સ. વેપારી જે ચીજ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કરે એને એનો માલ કહેવાય. માલને આપણે ગુડ્સ કહેવામાં આવે. હવે આનું ઉદાહરણ આપો. સ્ટેશનરીનો વેપારી હોય તેના માટે બોલ પેન, નોટબુક, ચોપડાઓ, નવનીતો, આ બધી વસ્તુઓ છે એનો માલ સામાન બને. ફર્નિચરનો વેપારી હોય તો ત્યાં ટેબલ, ખુરશી, કબાટ, આવું બધું જે ફર્નિચર કહેવાય એનો માલ સામાન બને. કરિયાણાનો વેપારી હોય, અનાજ કરિયાણું, એનો માલ સામાન બને. તો યાદ રાખવાનું કે તમે જે ચીજ વસ્તુઓનું ખરીદ વેચાણ કરો છો એ તમારો માલ સામાન બનશે. ઓકે, ચલો એના પછીનો શબ્દ આપણે આપે છે પડતર. પડતર એને અંગ્રેજીમાં કહેવાય છે કોસ્ટ.
કોઈ પણ વસ્તુની કાચા માલમાંથી તૈયાર માલમાં લાવવા માટે અલગ પ્રક્રિયાઓમાંથી વસ્તુઓને પસાર કરવી પડે. તો આ વસ્તુઓને અલગ પ્રક્રિયામાંથી પસાર કરવાનો તમને કુલ ખર્ચ કેટલો થયો મિત્રો એને આપણે પડતર કહેવાય. યાદ રાખજો, કોઈ પણ વસ્તુના કાચા માલના સ્વરૂપમાં હોય એના પર પ્રક્રિયા કરો, અર્ધતૈયાર માલ કરો, અર્ધતૈયાર માલ પર પ્રક્રિયા કરી એને તૈયાર માલમાં કન્વર્ટ કરો. તો વસ્તુને કાચા માલમાંથી તૈયાર માલમાં પરિવર્તન કરવા માટે તમારે કુલ કેટલો ખર્ચ થાય છે એને આપણે એની પડતર કહેવાય. તો વસ્તુની તૈયાર કરવાનો ખર્ચ સિમ્પલ ભાષામાં વસ્તુ તૈયાર કરવાનો ખર્ચ. તમે કોઈ પણ વસ્તુ ખરેખર કેટલા રૂપિયામાં તૈયાર થાય છે, આપણને વસ્તુ કેટલા રૂપિયામાં પડતર પડી એને આપણે એની પડતર કહેવાય. આ જે પડતર છે એની અંદર વસ્તુની પાછળ કરવામાં આવતા તમામ ખર્ચાઓનો સમાવેશ તમારે અહીંયા કરવામાં આવે છે. પરિણામે આ પડતર પરથી તમે વસ્તુની વેચાણ કિંમત નક્કી કરી શકો. એટલે વસ્તુ આપણને જેટલા રૂપિયામાં પડી હોય એમાં થોડોક આપણો નફો ઉમેરી આપણે વસ્તુની વેચાણ કિંમત નક્કી કરીએ છીએ. તો મિત્રો પડતર ખૂબ આપણા માટે મહત્વની છે, વેપારી માટે, ઉત્પાદક માટે. આ કિંમતમાં તમે થોડોક માર્જિન રાખો, થોડોક નફાનો વાળો રાખો અને એના પરથી એની વેચાણ કિંમત છે એ નક્કી કરી શકો. ત્યારબાદ શબ્દ આપણે આપ્યો છે પ્રસારિત મહેસૂલી ખર્ચાઓ. પ્રસારિત મહેસૂલી ખર્ચા જેને આપણે કહેવામાં આવે છે અવાસ્તવિક મિલકતો. મિત્રો અવાસ્તવિક મિલકતો આપણે આગલા પારિભાષિક શબ્દોના વિડિયોમાં તમને સમજાવી કે અવાસ્તવિક મિલકત કોને કહેવાય. સામાન્ય અર્થમાં જે ખર્ચ તમે એકવાર કરો એ ખર્ચનો લાભ તમને ભવિષ્યના વર્ષો સુધી મળે તો એને આપણે અવાસ્તવિક મિલકત કહેવાય. અવાસ્તવિક મિલકતમાં આપણે કોઈ ત્રણ મિલકતો નહીં છે: જાહેરાત, ઝુંબેશ ખર્ચ, પ્રસારિત મહેસૂલી ખર્ચાઓ, તમારા માંડી વાળે વેન્ચર વધારો. હજુ આપણે વધારા લઈ શકો સંશોધન વિકાસ ખર્ચ. તો મિત્રો આ આપણી પ્રસારિત મહેસૂલી ખર્ચમાં કોઈ ત્રણ વસ્તુ યાદ રાખવાનું: જાહેરાત, ઝુંબેશ ખર્ચ, માંડી વાળે વેન્ચર વધારો અને સંશોધન વિકાસ ખર્ચ. આ ખર્ચ એવા છે કે તમે એકવાર કરો એનો લાભ તમને ભવિષ્યના વર્ષો સુધી મળી શકે. તો આ ખર્ચને આપણે પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય, જેનું બીજું નામ તમારી અવાસ્તવિક મિલકત તરીકે એને ઓળખી શકાય. તો હવે આપણે આગળ જઈએ છીએ આપણો શબ્દમાં દેવાદાર. દેવાદાર એટલે શું? દેવાદારને અંગ્રેજીમાં ડિબેટર. તો તમને અંગ્રેજી શબ્દ યાદ ન રહે તો ટેન્શન નહીં લેતા. આ તો કદાચ કોઈ આપણી આજુબાજુમાં કોઈ બોલે ડિબેટર ને ક્રેડિટર ને આપણને નવું ન લાગે. આપણે તો માત્ર દેવાદાર શબ્દ એટલે શું એને સમજીએ. દેવાદાર એટલે શું? દેવાદારનો શબ્દનો અર્થ તમને એવું કરવામાં આવે છે કે તમે વેપારી છો. અત્યારે આપણો હરીફાઈનો મિત્રો સમય છે. આ હરીફાઈના યુગમાં તમે કોઈ પણ વસ્તુનું વેચાણ કરો તો તમે એવું ન કહી શકો કે આપણે રોકડેથી વેચાણ થશે. અત્યારના હરીફાઈના યુગમાં બધાની સાથે આપણે ચાલવું પડે અને બધાની સાથે ચાલવા માટે તમારે ગ્રાહકોને સાચવવા પડે. ગ્રાહકોને સાચવવા પડે એટલે કે ગ્રાહકને ઉધાર માલ વેચવો પડે. ઉધાર માલ વેચવો એટલે તમે તમારા ગ્રાહકોને વસ્તુ કે સેવા આપવાની, એના પૈસા તમને ભવિષ્યમાં મળે. તમે વસ્તુ કે સેવા ગ્રાહકોને આપી એના નાણાં કિંમત તમને ભવિષ્યમાં મળવાની હોય તો એને આપણે ઉધાર વેચાણ કહેવાય. તો જ્યારે મિત્રો
તમે આવું ઉધાર વેચાણ કરો, યાદ રાખજો બરાબર મિત્રો, જ્યારે આપણે આવું ઉધાર વેચાણ કરીએ ત્યારે વેપારી પોતાના ગ્રાહક પાસે પૈસા માંગે છે. જ્યાં સુધી ગ્રાહક વેપારીને એના નાણાં ચૂકવે નહીં ત્યાં સુધી ગ્રાહક છે એ વેપારી માટે દેવાદાર બને. તો દેવાદાર શબ્દનો જેની પાસે આપણે પૈસા લેવાના બાકી છે, નાણાં લેવાના બાકી જેની પાસે હોય, આપણે પૈસા લેવાના બાકી હોય, એ વ્યક્તિ કે એ પક્ષને દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, દેવાદાર ક્યારે ઉપસ્થિત થાય કે જ્યારે તમે માલનું કેવું વેચાણ કર્યું હોય, ઉધાર વેચાણ. વેપારી જ્યારે પોતાના ગ્રાહકને ઉધાર માલ વેચે છે, વસ્તુ આપે છે, બદલામાં એની કિંમત એને અત્યારે મળી શકતી નથી, ત્યારે ઉધાર વેચાણ વખતે ગ્રાહક છે એ વેપારી માટે દેવાદાર છે. વેપારીને ગ્રાહક પાસેથી પૈસા લેવાના બાકી છે. ઓકે, એના પછી શબ્દ આવે છે લેણી હુંડી. લેણી હુંડી કોને કહે? મિત્રો, લેણી હુંડી માટે કહેવાય છે કે અત્યારનો આપણો સમય એવો છે કે તમે ગ્રાહકો પ્રત્યે કે અન્ય કોઈ પક્ષકાર પ્રત્યે નાણાકીય બાબતમાં ભરોસો મૂકી શકો નહીં. તમને ગ્રાહકે કીધું કે હું 3 મહિના પછી નાણાં આપીશ. હવે આપણા મનમાં એક શંકા છે કે 3 મહિના પછી પૈસા નહીં આપે તો આપણા પૈસા ડૂબી જશે તો. આવી આપણા મનમાં હજારો પ્રકારની શંકા હોય. વેપારી પોતાના ગ્રાહકને એક લેખિત નોંધ મોકલાવે, જેમાં લખ્યું હોય કે ભાઈ ગ્રાહકના 3 મહિના પછી આટલા પૈસા આ તારીખે આ સમયે તમારે ચૂકવવાના. વેપારીએ આ લેખિત નોંધ કરી, એ પોતે ગ્રાહકોને મોકલે. ગ્રાહક એટલે કે દેવાદાર એ નોંધ વાંચે, એમાં પોતાની સહમતિ માટે એમાં સહી કરી. વેપારીએ પોતાના ગ્રાહકોને જે નોંધ મોકલી એને લેણી હુંડી કહેવાય. ગ્રાહકે એ લેણી હુંડીનો સ્વીકાર કર્યો, સહી કરે અને લેણી હુંડીનો શું કર્યો? સ્વીકાર કર્યો. તો 3 મહિના પછી સમય જ્યારે પૂરો થાય એટલે વેપારી તરફ એ લેણી હુંડી લઈ અને ગ્રાહક પાસે જાય, પોતાના પૈસાની ઉઘરાણી કરી શકે. અને બીજો પણ એ છે કે અત્યારના સમયમાં એવું બને કે તમારી પાસે 3 મહિના પછી પૈસા મળવાની લેણી હુંડી હોય ને, તમે અત્યારે બેંકમાં જાઓ ને, બેંક વાળા તમને અત્યારે પૈસા ચૂકવી દે. ભલે પોતાનું કમિશન થોડું લઈ 5000 રૂપિયા લેવાના હોય તો 200-500 રૂપિયા બેંક પોતાનું કમિશન દે. 5000 ની લેણી હુંડી તમને 3 મહિના પછી મળવાની છે, બેંક તમને 500 રૂપિયા કમિશન ના કાપી 4500 રૂપિયા અત્યારે આપી. એટલે ઈ લેણી હુંડીના નાણાં તમારા વતી બેંક વસૂલ કરવા 3 મહિના પછી થાય. તો મિત્રો, લેણી હુંડીનો અર્થ આ. લેણી હુંડી એટલે વેપારીએ પોતાના ગ્રાહકોને જે હુંડી લખી એને લેણી હુંડી કહેવાય. તો અહીંયા લખવાનું લેણી હુંડી છે, એની અંદર ગ્રાહકો છે આ હુંડી સ્વીકારે. ગ્રાહકોએ આ હુંડી સ્વીકારી પૈસાઓ ચૂકવે એવી ગ્રાહકે ખાતરી આપવાની. લેણું શબ્દ એટલે આપણે કોઈની પાસે નાણાં લેવાના બાકી હોય, આપણે કોઈની પાસે પૈસા લેવાના બાકી છે, તો જેની પાસે પૈસા લેવાના બાકી હોય મિત્રો, એને આપણે કહેવાય છે આપણું લેણું. પૈસા તમે કોઈની પાસે માંગો છો, પૈસા માંગો છો તો એ આપણું લેણું બન્યું. લેણું દેવાદાર હોય એની પાસે હંમેશા લેણું હોય. આવો શબ્દ યાદ રાખવાનો. દેવાદાર પાસે શું હોય? લેણું. તમે કે દેવાદારની સાથે કોઈ હુંડી આવે તો કે લેણી હુંડી.
યાદ રાખો ત્રણ શબ્દ એકબીજા સાથે કન્વર્ટ છે, ત્રણ શબ્દ એકબીજાને અસર કરતા છે. પછી આપણો શબ્દ આવ્યો છે લેણદાર. દેવાદારમાં મેં તમને એમ કીધું કે ઉધાર વેચાણ, વેચાણનો વિરોધી ખરીદી. લેણદારનો શબ્દ એવો લખું ઉધાર ખરીદી. બરાબર ધ્યાન આપો મિત્રો. ઉધાર ખરીદી. જ્યારે કોઈ વેપારી પોતાની કોઈ ચીજ વસ્તુ, કાચો માલ, સેવા બીજા લોકો પાસેથી ખરીદી, તમે વસ્તુ ખરીદો, વસ્તુ કે સેવા તમને મળે તો તમે અત્યારે એના પૈસા ચૂકવતા નથી, ભવિષ્યમાં ચૂકવો છો. તો અત્યારે જ્યારે વ્યવહાર બન્યો, વસ્તુ કે સેવા તમે મેળવી, એના નાણાં તમે ભવિષ્યમાં ચૂકવવાના હોય તો એને આપણે એ આપણો લેણદાર કહેવાય. ટૂંકમાં જ્યારે માલની ઉધાર ખરીદી કરીએ છીએ ત્યારે વસ્તુ કે સેવા તમે મેળવો છો, એના પૈસા ભવિષ્યમાં ચૂકવવાના બાકી છે. તો જો કોઈને નાણાં ચૂકવવાના બાકી હોય તો એ વ્યક્તિ આપણો લેણદાર બને. ઓકે, તો ઉધાર માલની ખરીદી કરો ત્યારે આપણે નાણાં ચૂકવવાના બાકી હોય, જ્યારે પૈસા ચૂકવવાના બાકી હોય એટલે કે એ વ્યક્તિને જ્યાં સુધી આપણે પૈસા ન ચૂકવે ત્યાં સુધી આપણો લેણદાર બને. લેણદાર પરથી બીજો શબ્દ આવ્યો દેવી ઊંડી. દેવી ઊંડીનો સરસ અર્થ હતો દેવાનો સ્વીકાર. દેવાનો સ્વીકાર કરતો લેખિત દસ્તાવેજ. તમે તમારું દેવું, જવાબદારી સ્વીકારો, લેખિત છે, એને આપણે દેવી ઊંડી કહેવાય. લેણી ઊંડીમાં લેણાનો સ્વીકાર કરવાનો, દેવી ઊંડીમાં દેવાનો સ્વીકાર કરવાનો. લેણી ઊંડીમાં પૈસા લેવાના બાકી છે, દેવી ઊંડીમાં પૈસા કોઈને ચૂકવવાના બાકી છે. તો દેવી ઊંડી એટલે દેવાનો સ્વીકાર કરતો લેખિત દસ્તાવેજ. દેવું, દેવું એટલે આપણી જવાબદારી. દેવું શબ્દને આપણે આપણી જવાબદારી તરીકે પણ ઓળખી શકાય. મિત્રો, દેવું એટલે જવાબદારી. તમે બેંકમાં જે નાણાં ઉછીના લ્યો તો બેંકને નાણાં ચૂકવવા એ આપણી જવાબદારી છે. લોન લીધી હોય તો લોન ભરપાઈ કરવી પડે. તો દેવું એ આપણી જવાબદારી છે. તો અહીંયા આ ત્રણ શબ્દો છે. ફરી વખત લેણદાર, દેવી ઊંડી. અહીંયા લેણદાર પાસે આપણું શું હોય તો કે દેવું. લેણદારની હારે કઈ ઊંડી હોય? દેવી ઊંડી. તો આ ત્રણ, આમાં ત્રણ સીધા અને આમાં પણ ત્રણ સીધા. એકબીજાને કનેક્ટિવ શબ્દો છે. તમે કે દેવાદાર પાસે આપણું શું હોય? લેણું. દેવાદાર સાથે કઈ ઊંડી આવે? લેણી. લેણદાર પાસે આપણું શું હોય? દેવું. લેણદાર પાસે કઈ ઊંડી હોય? દેવી ઊંડી. અને છેલ્લો આજનો આપણો શબ્દ વાઉચર. તમારા ધંધાકીય એકમમાં કોઈ પણ આર્થિક વ્યવહાર બને છે, ધંધાકીય એકમમાં કોઈ પણ આર્થિક વ્યવહાર બને તો આ આર્થિક વ્યવહારનો લેખિત દસ્તાવેજી પુરાવો જેને આપણે વાઉચર કહેવાય. મિત્રો, આપણે જ્યારે બજારમાં કોઈ પણ વસ્તુની તમે ખરીદી કરો, જ્યારે તમે વસ્તુ ખરીદો છો ત્યારે તમને વેપારી બિલ આપે છે. વસ્તુ ખરીદી બદલામાં બિલ મળે. આ બિલ હોય એની બે કોપી હોય. એક ઓરિજિનલ કોપી વેપારી તમને આપે, બીજો એક કાર્બન રાખ્યો હોય એટલે ડુપ્લિકેટ કોપી છે એ વેપારી પાસે હોય. જેથી કરીને આખા મહિના દરમિયાન તમે કુલ કેટલા માલનું વેચાણ કર્યું એ તમને એનો ખ્યાલ આવે. આ એક વાઉચર છે. વાઉચર એટલે ધંધાકીય એકમમાં થયેલા તમામ આર્થિક વ્યવહારનો લેખિત પુરાવો. ચાલો હવે તમારે
પાસ થાય તો આ ભાવના સૂત્રથી તમને ખબર પડે કે આ વ્યવહાર ખરેખર દ્વૈનો છે કે નથી દ્વૈનો. તો મિત્રો આજના વિડિયોમાં આપણે અલગ પ્રકારના તમને કુલ 14 પારિભાષિક શબ્દો લીધા. નાના શબ્દો કરી 14 અલગ શબ્દો લીધા. આપણે આશા રાખીએ છીએ તમને આ 14 શબ્દો સમજાણા હશે. બીજું કે આ હવે આપણે પારિભાષિક શબ્દોમાં બહુ એક જ કદાચ વિડિયો બનશે, બાકી પારિભાષિક શબ્દો બધા સમજાશે. થેન્ક યુ. હવે આજનો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. થેન્ક યુ વેરી મચ. આવજો.